Hello friends, good morning to everyone. Welcome to the online education channel of Sarobari Institute Morbi. So today we are going to learn about financial management and this is our part number 8. Okay, so આજે આપણે લર્ન કરવાનું છે કોન્સેપ્ટ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જેની અંદર આપણે જોઈએ છીએ ફાઇનાન્સ ફંક્શન. કોન્સેપ્ટ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. કન્સેપ્ટની અંદર જે આપણે બેઝિક નોલેજ છે એ બેઝિક નોલેજ કઈ રીતે ઇમ્પ્રૂવ કરવું એ કોન્સેપ્ટ થ્રુ આપણને ખ્યાલ આવે છે. વેરી ફર્સ્ટ ફંક્શન છે એસ્ટિમેટ ધ પ્લાનિંગ ઓફ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ. એસ્ટિમેટ ધ પ્લાનિંગ of financial requirements હવે જે આપણું ફર્સ્ટ ફંક્શન છે એસ્ટિમેટ ધ પ્લાનિંગ એટલે કે આપણે એક આયોજન કરવાનું છે અબાઉટ વોટ ધ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ. નાણાકીય જે સ્ત્રોત છે એની જરૂરિયાત કેટલી છે એની માટે થઈને આપણે એક પ્લાનિંગ. તો આયોજન જે છે એ બધી વસ્તુની અંદર ખૂબ જ જરૂરી છે. બીકોઝ ઓફ વાય ધ બેઝિક ફંક્શન ઓફ ધ ફાઇનાન્સ ઇઝ ટુ ઓબ્ટેન ધ પ્રિસાઇઝ એસ્ટિમેટ્સ ઓફ ધ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ. It is to be estimated for how much time, how much finance will be required and from where it can be acquired. The financial requirement is depend upon the extent of production and expansion of business. On the basis of the finance requirement, the future activities of the business can be planned out. The estimate of financial requirement and planning of activities are interconnected. Two things here we are going to be discussed. Financial requirement and financial planning. તો વેરી ફર્સ્ટ આપણે જોવાનું છે હાઉ મચ વિલ બી ધ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ. ઓકે, તો વેરી ફર્સ્ટ આપણે રિક્વાયરમેન્ટ જોશી કેમ કે આપણે નેચર ઓફ બિઝનેસના એકોર્ડિંગ આપણી જે છે ફાઇનાન્શિયલ નીડ એની અંદર જોવા મળશે. તો ફાઇનાન્શિયલ નીડ પ્રમાણે આપણી પાસે ફાઇનાન્શિયલ સોર્સિસ હશે અને એના એકોર્ડિંગ આપણે પ્લાનિંગ કરવાનું છે હાઉ મચ એમાઉન્ટ વિલ બી ઇન્વેસ્ટમેન્ટ ઇન ડિફરન્ટ ફિલ્ડ. આપણી પાસે અલગ અલગ ફિલ્ડ છે બિઝનેસના, એની અંદર આપણે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું એ શેના ઉપરથી આપણે ડિસાઇડ કરી શકીએ છીએ તો કે પ્લાનિંગ ઉપરથી. એટલે વેરી ફર્સ્ટ જે આપણું ફંક્શન છે એ છે એસ્ટિમેટ ધ પ્લાનિંગ ઓફ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ. નંબર 2, acquiring finance. Acquiring finance. ઓકે, તો આપણે સૌપ્રથમ જે છે ડિસ્કસ કર્યું કે જે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ છે એના એકોર્ડિંગ પ્લાનિંગ આપણી પાસે હોવું જરૂરી છે. તો એવી જ રીતે આપણી પાસે સ્ટેપ નંબર 2 છે એક્વાયરિંગ ફાઇનાન્સ. તો એની અંદર જોઈએ આફ્ટર ઓબ્ટેનિંગ ધ એસ્ટિમેટ્સ ઓફ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ, next important task of finance function is acquiring necessary finance. It is the task of the financial management to acquire required finance at a proper time for necessary period at minimum cost.
It becomes essential to undertake detailed study of the financial sources. After making study of long-term and short-term financial requirement, the finance should be acquired accordingly. The necessary and proper estimates prove to be a boon for the business unit. Contrary to it, less finance than required weakness the business unit permanently. At the same time, unthoughtful acquisition of excessive finance can create problem for the unit. In brief, the finance should be acquired by the unit after properly considering the finance condition, rate of interest, period of loan, simplicity of obtaining and returning finance and other expenses. તો એક્વાયરિંગ ફાઇનાન્સ એટલે કે હવે આપણે એ વસ્તુને કન્સિડર કરવાની છે કે આપણી પાસે ફાઇનાન્સના સોર્સિસ કેટલા છે અને કયા સોર્સિસમાંથી આપણને ફાઇનાન્સ અવેલેબલ થઈ શકે છે. આની અંદર ઘણી બધી મેટર આપણે ખાસ કરીને ધ્યાનમાં લેવાની છે. જેવી રીતે આની અંદર ચર્ચા કરી કે ફાઇનાન્શિયલ કન્ડિશન ઓફ ધ કંપની. ઓકે, કે ભાઈ કંપનીની નાણાકીય પરિસ્થિતિ શું છે. ઘણીવાર એવું બી બની શકે છે કે કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી અને કંપની લોન ઉપર લોન જે છે પાસ કરાવે છે. તો ત્યારે શું અસર કરશે તો કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમારી પાસે પે કરવા માટે લિમિટેડ ફાઇનાન્સનો સોર્સ એ ક્યાંક ને ક્યાંક અવેલેબલ નહીં હોય. તો શું થશે? કંપની એ પે નહીં કરી શકે. કંપની પાસે એટલી લિમિટેડ બેંક બેલેન્સ હોવાથી એ જે રિમેનિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ ક્યાંક ને ક્યાંક પે કરી શકશે નહીં. જેના કારણે શું થશે તો કે જેના કારણે ચેક બાઉન્સ થાય અને કંપનીની રેપ્યુટેશન ખરાબ થાય છે. એટલા માટે થઈને આપણે વસ્તુ ખાસ કન્સિડર કરવાની છે કે આપણે ફાઇનાન્સ જ્યારે એક્વાયર કરતા હોઈએ ત્યારે બેન્કિંગ કન્ડિશન એન્ડ સોર્સ ઓફ કેશ એ આપણી પાસે પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે કે નહીં. જો એ આપણી પાસે પૂરતા પ્રમાણમાં અવેલેબલ નથી તો ક્યાંક ને ક્યાંક એ આપણી માટે બોધરેશન ક્રિએટ કરી શકે છે. નેક્સ્ટ છે નંબર 3, પ્રોસિજર ફોર અક્વાયરિંગ ફાઇનાન્સ. હવે આપણે ફોલો કરવાની છે પ્રોસિજર ફોર વોટ અક્વાયરિંગ ફાઇનાન્સ. એટલે આની અંદર આપણે કઈ વસ્તુ જોવાની છે કે આપણી પાસે ફાઇનાન્સના કયા સોર્સિસ છે એ સોર્સિસમાંથી આપણને ફાઇનાન્સ કઈ રીતે મળી શકશે અને એની પ્રોસિજર એની માટે આપણે શું ફોલો કરવી પડશે. આફ્ટર ડિટરમાઇનિંગ એઝ ટુ ફ્રોમ where the finance is to be acquired, the procedure for obtaining finance should be undertaken. આપણે ડિસાઇડ કરી લીધું છે કે આપણી પાસે ફાઇનાન્સ કલેક્ટ કરવાના સોર્સિસ કયા છે. તો નેક્સ્ટ આપણે કયું સ્ટેપ ફોલો કરવાનું છે? આફ્ટર ધેટ નેક્સ્ટ સ્ટેપ વી શુડ હેવ ટુ ફોલો ઇઝ what will be the procedure of acquiring finance. ઓકે, તો આપણે આ સેકન્ડ સ્ટેપ આની અંદર આ ફોલો કરવાનું છે. National or international level financial institution, then the negotiation with them should be initiated. The negotiations should include how much finance will be required at what rate of interest. Yes, rate of interest આપણે એની અંદર કન્સિડર કરવો જરૂરી છે. After that, next step will come, that is the time period for the payment of that money. ઓકે, ટાઈમ ડ્યુરેશન એટલે કે કેટલા સમય માટે એની જરૂરિયાત છે અને કેટલા સમય બાદ આપણે એને રીપે કરી શકીએ છીએ. ઓકે,
After that, next step will come the security, how much finance will be required at the time of repayment, whether it is the whole amount or installment, security, etc. તો ત્યારે શેની જરૂરિયાત પડે છે? વી નીડ અ પ્રોફેશનલ ફાઇનાન્સ એડવાઇઝર. ઓકે, જે પ્રોફેશનલ ફાઇનાન્સ એડવાઇઝર છે એની પાસેથી આપણે આ વસ્તુની સલાહ લેવી જરૂરી છે. કેટલા સમય માટે કેટલી એમાઉન્ટની લોન અને કેટલી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે ફાઇનાન્સ કરી શકીએ છીએ. નંબર 4, ઇફેક્ટિવ ઓર એફિશિયન્ટ યુઝ ઓફ ફાઇનાન્સ. ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ. તો દરેક બિઝનેસ માટે ફાઇનાન્સ કલેક્ટ કરી લેવું માત્ર ન કહી શકાય. ધેટ ઇઝ નોટ લિમિટેડ ફોર એની કાઇન્ડ ઓફ બિઝનેસ. હવે એ ફાઇનાન્સ આપણે કલેક્ટ કરેલું છે તો એ ફાઇનાન્સને કઈ કઈ જગ્યાએ કયા કયા ફિલ્ડમાં કેવી રીતે યુઝ કરવો, એ ફાઇનાન્સના સોર્સિસનો એફિશિયન્ટ યુઝ કરવો, ઇફેક્ટિવલી એને આપણે અલગ અલગ ફિલ્ડની અંદર ઇન્વેસ્ટ કરવા. ઓકે, જરૂરિયાત પ્રમાણે ફાઇનાન્સનો ઉપયોગ થવો ખૂબ જ જરૂરી બની જાય છે. એટલા માટે થઈને ખાસ આફ્ટર એક્વાયરિંગ ફાઇનાન્સ, ધ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઇઝ its effective and efficient use. Get it? Okay. One should not remain complacent after acquiring finance. It is essential to best utilize it for achieving the objectives of the organization. જે આપણું તંત્ર છે તેને આપણે પ્રોપરલી ટ્રીટ કરી શકીએ અને જે આપણી પાસે ફાઇનાન્સનો સોર્સ એને બેસ્ટ વેમાં યુટિલાઇઝ કરી શકીએ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધેટ ઓર્ગેનાઇઝેશન. તો આપણી પાસે આ મેન ઓબ્જેક્ટ ઓલરેડી અવેલેબલ છે કે એ ફાઇનાન્સનો આપણે ઇફેક્ટિવલી ને એફિશિયન્ટલી કઈ રીતે યુઝ કરી શકીએ છીએ. ઓકે, આફ્ટર ધેટ we need financial policy framing. That is number 5. તો કોઈ બી મેટરની અંદર ફાઇનાન્શિયલ પોલિસી ખૂબ જ અફેક્ટ કરે છે. એની પાછળનું કારણ છે કે ગવર્મેન્ટ પોલિસીઝ હોય એ આ પ્રકારની ફાઇનાન્શિયલ પોલિસી જનરલી ક્રિએટ કરતી હોય છે. ઓકે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ જે છે કંપનીનો, એ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પાસે ઓથોરિટી રહેલી છે કે કઈ પ્રકારની ફાઇનાન્શિયલ પોલિસી આપણે ફ્રેમ કરવી. ફાઇનાન્શિયલ પોલિસી જે છે એ જનરલી લીગલ એવિડન્સ બેઝિસ હોય છે. એની પાછળનું રીઝન છે કોઈ બી બિઝનેસની અંદર મેમોરેન્ડમ જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મેમોરેન્ડમની અંદર સેક્શન્સ આપણને પ્રોવાઈડ કરેલા હોય છે અને એ સેક્શન્સના એકોર્ડિંગ આપણે ફાઇનાન્સ રિસોર્સિસનો યુઝ કરી શકીએ છીએ. એટલે જનરલી ફાઇનાન્સ પોલિસીની અંદર problems of the inflow and outflow of finance are created in different departments like production, purchasing. આપણી પાસે ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ છે એના એકોર્ડિંગ. ઓકે, સેલ્સ. Proper policy should be determined by the financial management for its easy and proper solutions. એટલા માટે થઈને પ્રોફેશનલ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સની આપણને આની અંદર જરૂરિયાત પડે છે. તો આ 5
ફંક્શન્સ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કોન્સેપ્ટની અંદર. હવે બાકીના જે છે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર સમજતી. થેન્ક યુ.